चैप्टर नंबर 13 एमसीक्यू नंबर जनवरी एमसीक्यू नंबर 23 लक्स बराबर लिमिट लक्स बराबर लिमिट x टेंड्स टू 0 અહીંયા 4 ઘાત છે x ની 4 ઘાત +1 અહીંયા x સ્ક્વેર +1 અને છેદમાં x સ્ક્વેર આવો નવો એમસીક્યુ આપણો ઉપર ગણ્યો 16 ની જગ્યાએ 4 ની જગ્યાએ 1 અને 1 આપ્યા બીજું કાઈ નવીન કર્યું નથી તમને કીધું તો ઘરેથી ગણી નાખજો ઉપર ગણ્યો છે બરાબર તો સાથો સાથ તો ગણજો એટલો તો સમય મારો બચે ચાલો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 आने आम लखाय x ની 4 ઘાત + 1 ની 1/4 ઘાત - x નો વર્ગ + 1 ની 1/2 ઘાત છેદમાં x સ્ક્વેર આવું લખાય લેવું પડશે શું તો કરણી આની કરણી લ્યો તો શું થશે કરણીમાં તો કે ગુણ્યા કરી આ એક બ્રેકેટ છે આ બીજું બ્રેકેટ x ની 4 ઘાત + 1 ની 1/4 ઘાત માઈનસ ની જગ્યાએ શું લખવાનું પ્લસ અહીંયા શું આવશે x સ્ક્વેર + 1 ની 1/2 ઘાત છેદમાં એટલું જ આવશે x ની 4 ઘાત + 1 ની 1/4 ઘાત + x સ્ક્વેર + 1 ની 1/2 ઘાત આ a - b આ a + b શું થાય a સ્ક્વેર - b સ્ક્વેર તો ચતુર્થ ઘાતનો વર્ગ કેટલો થઈ જાય ચતુર્થ ઘાતનો વર્ગ કેટલો થઈ જાય કેટલું થાય વર્ગમૂળ કેટલો થાય વર્ગમૂળનો વર્ગ કેટલો થાય 1 ઘાત થઈ જાય એટલે x સ્ક્વેર + 1 ની 1 ઘાત આ સમજવાનું છે ચતુર્ઘાત એનો વર્ગ કરશો a - b a + b શું થાય a સ્ક્વેર એટલે આનો સ્ક્વેર 1/4 ઘાતનો વર્ગ એટલે 1/2 ઘાત 1/2 ઘાતનો વર્ગ એટલે 1 ઘાત સમજાય છે ગઈકાલ વસ્તુ તમને સમજાવી હતી મૂકી આ જરૂર નથી એવી વાત x સ્ક્વેર x ની 4 ઘાત + 1 ની 1/4 ઘાત + x સ્ક્વેર + 1 ની 1/2 ઘાત હજી શું કરવું પડશે હજી શું કરશો આપણે કરણી લેશો કરણી લ્યો તો હવે કરણી કેવી લેશો જોજો અહીંયા ગુણ્યા કરી આ કરણી લ્યો તો x ની 4 ઘાત + 1 ની 1/2 ઘાત + x સ્ક્વેર + 1 ની 1 ઘાત એવી રીતે નીચે પણ લખવું પડે x ની 4 ઘાત + 1 ની 1/2 ઘાત + x સ્ક્વેર + 1 ની 1 ઘાત દેખાવમાં લાંબુ બાકી કાઈ છે નહીં હવે શું થાય જોવો જોઈએ તો આ a - b a + b શું થાય a સ્ક્વેર - b સ્ક્વેર આનો વર્ગ એટલે વર્ગમૂળનો વર્ગ એટલે કેટલી ઘાત થઈ જાય 1 ઘાત મિત્રો વર્ગમૂળનો વર્ગ એટલે 1 ઘાત અને 1 ઘાત છે એનો વર્ગ શું થાય વર્ગ થાય x સ્ક્વેર + 1 નો વર્ગ આ સમજાય છે કે સમજાવવાનું થાય છે હે તો સમજો જ ભાઈ જો એ ધ્યાન આપો આ x ની 4 ઘાત + 1 ની 1/2 ઘાત - x સ્ક્વેર + 1 એની 1 ઘાત છે ઇન્ટુ x ની 4 ઘાત + 1 એની 1/2 ઘાત + x સ્ક્વેર + 1 ની 1 ઘાત આ a છે આ b છે આ a છે આ b છે a - b a + b શું બને a સ્ક્વેર - b સ્ક્વેર a સ્ક્વેર એટલે શું તો કે x ની 4 ઘાત + 1 ની 1/2 ઘાતનો વર્ગ આ a સ્ક્વેર - b સ્ક્વેર એટલે શું x સ્ક્વેર + 1 ની 1 ઘાતનો શું થાય વર્ગ સમજાય છે a સ્ક્વેર - b સ્ક્વેર તો વર્ગમૂળ કે અહીંયા વર્ગ અને વર્ગમૂળ કેન્સલ અહીંયા શું વધશે x ની 4 ઘાત + 1 ની 1 ઘાત મે ડાયરેક્ટ લખી 1 ઘાત વર્ગ પડે સિમ્પલ છે યાર વર્ગમૂળનો વર્ગ શું થાય પોતે થઈ જાય કે નહીં 1 ઘાત થઈ જાય કે નહીં અહીંયા 1 ઘાત છે એનો વર્ગ શું થાય તો 1 * 2 એટલે અહીંયા થશે x સ્ક્વેર + 1 નો વર્ગ હવે સમજાવું કે જીને સમજાતો મારા નસીબ બીજું શું હાલો હવે હું છે અહીંયા x વર્ગ અહીંયા x ની 4 ઘાત + 1 ની 1/4 ઘાત + x સ્ક્વેર આપણે જોઈજો લખશો તો આમાં ભૂલ જાજી થાય બહુ ઈઝી કરણી લ્યો વર્ગ કરો x ની 4 ઘાત + 1 ની 1/2 ઘાત + x સ્ક્વેર + 1 ની 1 ઘાત તો અહીંયા તમને શું મળશે તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x ની 4 ઘાત + 1 એઝ ઇટ ઇઝ જોઈજો હવે માઈનસ ના માઈનસ આનું સાદુરૂપ શું થાય a + b ના વર્ગનું સાદુરૂપ શું થાય a સ્ક્વેર + 2ab + b સ્ક્વેર એટલે પહેલા પદનો વર્ગ x વર્ગનો વર્ગ કેટલો થાય x ની 4 ઘાત અહીંયા માઈનસ છે એટલે પ્લસ લખવાની જગ્યાએ માઈનસ લખો કેટલા હશે અહીંયા
2x² પછી કેટલા હશે -1 અને છેદમાં શું આવશે x². આ છેદ એજ ઇટ ઇઝ માર લખવો નથી, હું કંટાળો લખી કેટલા લાંબા સ્ટેપ બરોબર છે. અમે કંટાળ્યા છે, હવે તમારા કંટાળવાથી કોઈ ફાયદો થવાનો નથી, તમારે લખવું જ પડશે. ના એક દાખલો એકવાર શીખવાડી તો બીજી વાર ઈ જ રીત શીખવાડવી પડે તો હું કરવાનું મારે. હવે હું થશે લક્ષ બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x ની 4 ઘાત +1 માઈનસ કેન્સલ, ઉપર કેટલા વધ્યા -2x², નીચે કેટલા વધ્યા આનું આ વધ્યું એટલે x² x ની 4 ઘાત +1 ની 1/4 ઘાત x² +1 ની 1/2 ઘાત. અહીંયા ધ્યાન આપો x ની 4 ઘાત +1 ની 1/2 ઘાત x² +1 ની 1 ઘાત. ઓકે આ x² કેન્સલ. આપણે નડતું તો કોણ x² જ નડતું તો ઉડી ગયા. હવે કઈ ચિંતા જ નથી. હવે શું કરવાનું x ની જગ્યાએ 0 મૂકો, 0 + 1 1 એની ચતુર્થ ઘાત 1 + 0 + 1 1 એની 1/2 ઘાત 1 0 + 1 1 એની 1/2 ઘાત 1 0 + 1 1 એની 1 ઘાત 1 કેટલા થાય -2/2 * 2 2 2 ઝા કેન્સલ -1/2. that is our answer. આગળનો દાખલો કોપી હતો, ત્યાં કોળ હતા 4 હતા, એક અને એક જ છે. અહીંયા કાઈ નો પેલા વર્ગમૂળ સમજવાની ખબર ને બગડો સમજવાનો અહીંયા હે બાકી ચોપડો આપણે ચતુર્થમૂળ સમજવાનું. દાખલો બે રીતે થાય. આપણે સરળ રીત વાપરીશું બરાબર. કરણી લેવી હોય તો કરણી લેવાય, બે વાર કરણી લેવી પડશે. ન લેવી હોય કરણી તો પણ એક રસ્તો છે, ઈ પણ કરી શકાય, તમને જેમ યોગ્ય લાગે. ઓકે ચાલો પૂરું. બાકી છે સાતો સાત લખતા હતા કે નહોતા લખતા? કોણ નહોતું લખતો? હવે ભાઈ આ બધું ઈઝી વસ્તુઓ છે અને અઘરી બનાવવાનો પ્રયત્ન ન કરશો બાકી ધોવાઈ જાવ. લક્ષ શું છે? લિમિટ x ટેન્ડ્સ ટુ 3 અને અહીંયા છે 3x + 7 નું ચતુર્થ મૂળ માઈનસ 5x + 1 નું ચતુર્થ મૂળ અને છેદમાં છે x³ - 27. હવે આપણને એવું લાગતું હોય કે આની કરણી લઈ અને આ વચ્ચે પ્લસ કરીને ગણતરી કરીએ, કરાય, કોઈ વાંધો નથી, તમારો સેમ આન્સર જ આવશે. એવું મગજમાં ન આવતું હોય તો અહીંયા ઘાત બે સરખી આવી. આગલા દાખલામાં જો એ ચતુર્થમૂળ હતું ને વર્ગમૂળ હતું, જોવો જોઈએ એટલે ત્યાં તો તમારે કરણી લેવી જ પડે. આમાં બેયમાં ઘાત કેવી આવી? સરખી આવી. સરખી ઘાત આવે તો ફાયદો એક થાય. શું થાય કે x ની n ઘાત માઈનસ a ની n ઘાત આ બે સરખા હોય તો છેદમાં શું સેટ કરાય? x - a. ખબર પડે છે? જો ઘાત સરખી હોય તો અહીંયા પણ તમે કરણીવાળી રીત કરી શકો અને 100% તમને સાચો જ આન્સર આવશે બરાબર. પણ તમારે કરણીવાળી રીત ન વાપરવી હોય તો અહીંયા આપણે આવું કરી શકીએ કે લિમિટ x ટેન્ડ્સ ટુ 3 3x + 7 ની 1/4 ઘાત માઈનસ 5x + 1 ની 1/4 ઘાત અને છેદમાં ધ્યાન આપો, છેદમાં આને લિમિટ આપી દો x ટેન્ડ્સ ટુ 3 x³ - 27. બરાબર? ખબર પડી? બંને લિમિટ આપી દીધી. આની નીચે કેટલા મૂકીશ જુઓ તો આપણા બાપુજીનું ખેતર સમજીને 3x + 7 માઈનસ 5x + 1 આવું લખી નાખ્યું એટલે આવું થઈ ગયું x ની n ઘાત માઈનસ a ની n ઘાત છેદમાં x - a. એવું થઈ ગયું કે ન થઈ ગયું? સમજાય છે કે નથી સમજાતી વાત? હવે આ આપણે ભાગી નાખ્યું અહીંયા નીચે તો ખેતર સમજ્યું થોડી વાર તો નીચેનાને ભાગવું પડશે કે નહીં? તો અહીંયા તમે શું લખશો? તો અહીંયા તમે આવું લખી નાખશો કે 3x + 7 માઈનસ 5x + 1 આ બીજો. તો જો આ બે ઉડાડી લ્યો તો હતા એને આવી જાય કે ન આવી જાય? ખબર
પડી જે જરૂર છે એ જ લેવાનું. અહીંયા જરૂર હતી 3x + 7 - 5x + 1 ની લઈ જ લ્યો. અહીંયા લઈ લીધા. હવે ઉડાડ દે તો વળી પાછા આના થાય પણ ઉડાડવાના નહીં. આપણે જરૂર પડી એટલે તો આપણે આને ગોતીને લઈ આવ્યા છીએ. બરાબર. હવે શું કરવું? હવે ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. તો હવે આ તો સિમ્પલ થઈ ગયું. આને શું કરશો? આનું તમને લક્ષ આવડે ને? આનું સૂત્ર શું થાય? n a n - 1 એટલે ઉપરનાનું કામકાજ તો પૂરું થઈ ગયું. નીચેનાનું કામકાજ કેવી રીતે કરવું ઇમ્પોર્ટન્ટ છે. અહીં આપણે લખશું બરાબરના બરાબર. આનો જવાબ આપણે લખી નાખીએ કે 1 આનો પછી લખીએ. પહેલા x સ્ટેપ એડ કરી દઈએ. લિમિટ x → 3. અહીંયા આપણે એડ કરીએ 3x + 7 ની 1/4 ઘાત -5x + 1 ની 1/4 ઘાત છેદમાં 3x + 7 - 5x + 1. રાઈટ. આની નીચે પણ લખીએ લિમિટ x → 3. હવે તમને ખબર પડી કે x3 - 1 એટલે શું લખાય? x3 - 3 નો ઘન. x3 - a ઘન નું સૂત્ર શું થાય? x - a x² + ax + a². બરોબર. આ તમને હમણાં પાછું ગઈકાલે આવ્યું ને, ચોથી વાર આવ્યું. લખાવું હાસ્યમાં. આજ મંગળવાર થયો છે. અને અહીંયા શું થાય છે? જો આને છૂટા પાડો તો શું થાય? 3x + 7 - 5x - 1. આવું થાય કે ન થાય? ઓકે. હવે આનો આન્સર તો આપણને ખબર છે. આપણે પુટ કરી દઈએ. પટ દઈએ. બરાબર ના બરાબર. આનો જવાબ થશે 1/4 5x + 1 ની 1/4 - 1. અને અહીંયા થશે લિમિટ x → 3 અને અહીંયા x - 3 x² + 3x + 9. હવે અહીંયા સમજો હું થાય 7 - 1 એટલે કેટલા થાય? 6 માઈનસ 3x - 5x કેટલા થાય? 2x. ખબર પડે છે? આટલી ખબર પડી? 3x - 5x એટલે -6 - 2x. હવે તમને 1/4 ના 1/4 5x + 1 ની 1/4 - 1 4 આ બાદ જાય 1 - 4 -3/4. એગ્રી? હા. આ x ની કિંમત છે ને એમાં એવું છે આપણે લિમિટ ન લખીએ તો આવું લખવાનું x બરાબર કેટલા લેવાના? 3 લેવા. x બરાબર 3. કારણ કે લિમિટ નો આપણે જવાબ લખી નાખ્યો એટલે. અને ઇન કેસ તમે લખી નાખો તોય ચાલે. કારણ એટલું જ છે કે JEE પૂછાય છે. કોઈ ગુજરાત બોર્ડમાં આવું પૂછાતું નથી. એટલે વાંધો આવતો નથી. બરાબર છે? ચાલ. અહીંયા x બરાબર આપણે લેવાના છે 3 એવું યાદ રાખશો. ઓકે. હવે અહીંયા શું થશે? લિમિટ x → 3 x - 3 x² + 3x + 9 અને અહીંયા થશે 6 - 2x. હું કોમન કાઢીશ -2. અંદર શું વધશે? x - 3. જોજો. એટલી જ સમજાય. તો અહીંયા ખાલી બગડો કોમન કાઢો તો શું વધે? 3 - x વધે કે નહીં? બગડો કોમન કાઢો. હે? બગડો કોમન કાઢો તો 3 - x વધે. -2 કોમન કાઢો તો કેટલા થઈ જાય? x - 3. ઈ હું કામ ઈ તમને સમજાણું અને ઉડાડવા છે એટલે -2 કોમન કાઢ્યા. ઓકે. તો હવે તમારે શું કરવાનું? 3 મેલી દેવાનું. તો 1/4 5 × 3 + 1 raised to -3/4. અહીંયા 3 નો વર્ગ + 3 × 3 + 9. તો 1/4 5 ને 15 15 + 1 કેટલા થાય? 16 આવ્યા છે. 16 નું શું કેટલી ઘાત છે? 3/4. અને છેદમાં કેટલા છે? 1/4. આ ખબર પડી નીચે કેમ લખ્યું? ઓકે. અહીંયા કેટલા? 3 9 9 9 કેટલા થાય? આ સમજાણું? 9 9 9. 3 વાર 9 ન બોલાય. કેટલા બોલાય? 27 બોલાય. બાકી 9 9 9 3 વાર 9. તો હવે 1/4 16 નું ચતુર્થમૂળ 2 2 4 2 8 2 16 2 એનો ઘન 16 નું ચતુર્થમૂળ 2 2 નો ઘન 8 ગુણ્યા 27 32 ગુણ્યા 27 27 કરી 81 એટલે 810 અને બીજા 27 તો 54 કેટલા થઈ ગઈ છે? -2 ક્યાં ગયા? એ -2 આવશે ને?
હા છેદનો છેદ અંશમાં જાય એટલે -2 અહીંયા ગુણાંક છે એટલે અહીંયા -2 આવશે ઓકે તો અહીંયા 2 દુ 4 કરી નાખીએ -1/2 ગુણ્યા 8 ગુણ્યા 27 16 ગુણ્યા 27 કેટલા થાય અહીં નહીં આવે -1/432 આ આપણો જવાબ આપણે ક્યાં ભૂલ કરી ગયા આ -2 છેદના છેદમાં છે ને અંશમાં લખવાના રહી ગયા એટલે અહીંયા આપણે એડ કરી દેવા પડશે દાખલો થઈ ગયો પૂરો ઈઝી છે ના પાડો હવે બહુ ઈઝી માં કાઈ જ નથી તમે ખાલી સેટઅપ કરતા આવડી જાય ને એક લક્ષમાં કે સેટઅપ કેવી રીતે કરવું આ જોઈ છે લઈ જ લ્યો મૂકો આ સાદું જો મેઈન હેતુ ઈ જ હોય કે x → 3 આવે ને એટલે મેઈન હેતુ ઈ જ હોય x - 3 નીકળી જવું જોઈએ અને ઈ જ 0 બનાવે સમજો વાત ને કોણ 0 બનાવે x - 3 x - 3 નીકળી જવું જોઈએ આની પાસે x - 3 ઓટોમેટિકલી આવ્યા કે નો આવ્યા આવે અને કરતા કરણી હારી હા આ તમને અત્યારે અઘરું લાગે છે 12મા માં તમે પહોંચશો ત્યારે આવા દાખલા બીજી વાર આવશે આનાથી થોડા એડવાન્સ ત્યાં તમને સહેલું લાગશે અને ઓલું અઘરું લાગશે બરાબર ને થોડું લક્ષ આવશે ઠીક લક્ષ 25મો દાખલો હવે એમાં હિન્ટ આપું કામ કરશો લિમિટ x → π/4 tan घन x minus tan x છેદમાં cos x plus π/4 રાઈટ આમાં તમે પહેલા ઉપરથી એક tan x કોમન કાઢી લેશો બરાબર tan ઘન x minus tan x એટલે એક tan x કોમન કાઢી લેશો અને નીચે cos a plus b નું સૂત્ર વાપરશો cos a plus b નું સૂત્ર શું થાય cos a * cos b minus sin a * sin b અને સાહેબે ત્રીજું ચેપ્ટર ચાલુ કર્યું હમણાં એટલે આ બધા સૂત્રો હવે વળી પાછા રિવાઇઝ થાય છે તો આપણે અલગથી જ મેળવી લઈએ cos x + π/4 કેટલું થાય તો કે આટલું થાય cos x * cos π/4 minus sin x * sin π/4 cos π/4 એટલે કેટલા થાય મિત્રો 1/√2 sin x ના sin x sin π/4 એટલે કેટલા થાય મિત્રો 1/√2 1/√2 નીકળ્યા કોમન અંદર હું વધ્યું cos x minus sin x આટલું વધ્યું કેના બરાબર વધ્યું આ x + π/4 ઓકે તમારે પહેલા ઈ જોવાનું છે 0 થાય π/4 મૂકો π/4 + π/4 π/4 એટલે 45 45 + 45 કેટલા થાય 90 cos 90 એટલે કેટલા થાય 0 એટલે છેદમાં શું બને છે 0 એટલે આ બધી લબ છે બરાબર અને અહીંયા π/4 મૂકો એટલે tan 45 - tan 45 tan 45 એટલે 1 1 નો ઘન 1 - 1 એટલે ઉપર એ 0 નીચે 0 લક્ષનું અસ્તિત્વ છે નહીંતર લક્ષનું અસ્તિત્વ ના હોય ઈ આપણે મગજમાં ગણી લેવાનું ઓકે આટલે સુધી પહોંચ્યા ઉપરથી હું કોમન કાઢવાનું tan x ઓકે તો તમારો બીજું સ્ટેપ શું આવશે બરાબર ના બરાબર ત્યાં લક્ષ ના લક્ષ લિમિટ x → π/4 અહીંયાથી નીકળ્યા tan x કોમન અંદર વધ્યું tan વર્ગ x - 1 અને નીચે વધ્યું 1/√2 cos x minus sin x આટલે સુધી બધા પૂરી જવા જોઈએ હવે શું કરાય તો અંદર જે tan વર્ગ x લ્યો ને એની જગ્યાએ sin x / cos x મુકાય હું કામ મુકાય tan જો બાર તમે tan x ની એની જગ્યાએ sin x / cos x મૂકી શકો નો વાંધા મૂકવો હોય તો એમાંય મૂકી શકો tan x ની જગ્યાએ sin x / cos x બાર નામાં મૂકો અંદર નામ એટલા માટે મૂકવાનું sin વર્ગ / cos વર્ગ x થશે લસા લેશો ને તો ઉપરનું નીચેનું પદ ઉડી જાય માઈનસ અને તમારો જવાબ પડી જાય એટલે તમારે આના પછીનું સ્ટેપ જોઈશો તો તમે જુઓ આ છેદ આ એનો ય છેદ √2 કેવા જતા રહેશે અંશમાં ઈ સમજાય છે આ છેદમાં 1
આ એના છેદમાં √2 શેમાં જતા રહેશે અંશમાં તો √2 ને આપણે ઉપર તરફ પહોંચાડી દઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ π/4 આ tan x ને એઝ ઇટ ઇઝ રાખવું હોય તો એઝ ઇટ ઇઝ ને sin x cos x માં ફેરવવું હોય તો એમ તમને જેમ અનુકૂળ આવે એમ પણ આને તો ફરજિયાત ફેરવવાનું જ હું કામ ફેરવવાનું એ તમને હમણાં સમજાશે બરાબર ઓકે આટલે સુધી બધા પહોંચ્યા હું કર્યું મેં tan x ની જગ્યાએ હું લખ્યું sin x cos x આવું કરવા પાછળનું કારણ એક જ છે કે sin વર્ગ x cos વર્ગ x થયું ને sin વર્ગ x cos વર્ગ થયું ને હવે તમે લસા લેશો તો શું બનશે sin વર્ગ x cos વર્ગ x અને છેદમાં cos વર્ગ x તો તમારી પાસે આવું સ્ટેપ આવશે મિત્રો √2 ના √2 લિમિટ x ટેન્ડ્સ ટુ π/4 ના x ટેન્ડ્સ ટુ π/4 tan x ના tan x sin વર્ગ x cos વર્ગ x છેદમાં cos વર્ગ x એટલે ઈ જતું ડાયરેક્ટ છેદમાં cos વર્ગ x અને નીચે શું વધ્યું તો કે cos x sin x જોવો જોઈએ આ tan x એઝ ઇટ ઇઝ sin વર્ગ x cos વર્ગ x છેદમાં cos વર્ગ x હવે અહીંયા લખ્યા cos x sin x હે √2 એ બહાર ઉડાડી દીધા બાર મેં દીધા તબ તક તમે અંદર રાખો તો રાખીએ કોઈ બાજુમાં એને ખોટું ન લાગે ભાઈ મને અલગ પાડી દીધો એમ આપણે ભાઈબંધીમાં ઘણા ને એવું કરતા કોક આવે તો બોલતા બંધ થઈ જાય પછી જ બોલી ની અરે લેવા દેવા જે ન હોય એને અમુક કોઈ ને એવા કે જેના પેટમાં કઈ વાત ટકતી ન હોય આ એમ એ આપણે સાહેબને કીધું હોય કે આ આવ્યો બોલી જાય કે સાહેબ તમને આવું કહેતો હતો એને રખાય આપણી વચ્ચે ઓ રખાય હા હાલો હવે હું કરશું હવે સિમ્પલ આ x2 - y2 એનું શું થાય x - y x + y અને sin x - cos x sin x plus આના બરાબર 1 નો થાય અહીંયા વચ્ચે પ્લસ હોત ને તો 1 થાય ખબર પડે અમુક આના બરાબર 1 લઈ આવે એમ નો લઈ આવે તો હવે શું કરશું હવે જો આવું કરશું આપણે બરાબર ના બરાબર √2 ના √2 લિમિટ x ટેન્ડ્સ ટુ π/4 tan x ના tan x આનો ભાગ પડે sin x cos x sin x plus cos x ઓકે અને છેદમાં શું આવશે છેદમાં આવશે cos વર્ગ x હવે તમે દેખી શકો છો ઇધર આમાંથી માઈનસ કોમન કાઢી લેવાય હું કામ કાઢી લેવાય માઈનસ તો sin x cos x થઈ ગઈ જે ઉપર છે તો આમાંથી માઈનસ કોમન કાઢો એટલે માઈનસ ને આપણે ડાયરેક્ટ બહાર જ બેહાડી દઈએ એને નાક બહાર મૂકી દે હાલ ભાઈ તું નીકળ આ માઈનસ બહાર મૂકી દે તો આનું શું થઈ ગયું તો કે sin x cos x હવે આ sin x cos x sin x cos x કેન્સલ -√2 લિમિટ x ટેન્ડ્સ ટુ π/4 tan x into sin x plus cos x છેદમાં cos વર્ગ x હવે છેદમાં 0 થાય છે કે નથી થતો ઈ જોવાનું તો હવે છેદમાં 0 થાય છે નહીં નડતું તો કોણ sin x cos x જ નડતું તો એને જ આપણે કાઢવું તો અથવા તો cos x sin x બરોબર છે હવે x ની જગ્યાએ કેટલા મૂકી દેવાય π/4 મૂકી દો 45 ડિગ્રી મેળવવાના છે તો -√2 ના -√2 tan π/4 છેદમાં into sin π/4 plus cos π/4 અને એના છેદમાં cos વર્ગ π/4 ઓકે -√2 ના -√2 આ 1 sin π/4 એટલે 1/√2 plus cos π/4 એટલે 1/√2 અને છેદમાં cos વર્ગ π/4 એટલે 1/√2 નો વર્ગ જોવો જોઈએ અમુક તો રાજી થતા ચીકાઓ જોઈએ બરાબર 1/√2 કેટલી વાર બે વાર કયા લખશું -√2 into 2 વાર 1/√2 અને છેદમાં 1 નો વર્ગ 1 √2 નો વર્ગ 2 1/2 આ √2 કેન્સલ -2 into 1/1/√2 આ બે ગયા ઉપર બે દુ કેટલા થઈ જશે આટલું બધું ભણું એના કરતા આ એમસીક્યુ ગોખી નાખવા જોઈએ હે ને આનો જવાબ -4 થાય
લ્યો સેમ ટુ સેમ છે લક્ષ બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ બાય 3 tan ઘન x minus 3 tan x upon cos x plus pi by 6 જો આમાં ફરક શું છે અહીંયા તગડો નથી અહીંયા તગડો છે આમાં pi by 4 છે આમાં pi by 6 છે આમાં x ટેન્ડ્સ ટુ pi by 3 છે આમાં x ટેન્ડ્સ ટુ pi by 4 છે આટલો જ ફેર છે બાકી બધું એમ છે તો આપણે એમ ગણતરી કરવાની થાય છે આની જેમ જ ગણતરી કરવાની થાય છે પહેલા હું મેળવી લેવાય છે cos x plus pi by 6 મેળવી લ્યો હાલો હું થાય cos x into cos pi by 6 minus sin x into sin pi by 6 રાઈટ તો cos x ના cos x cos 30 કેટલા થાય √3/2 ખબર છે minus sin x sin pi by 6 કેટલા થાય 1/2 it means કે આમાંથી કોમન શું નીકળે 1/2 અંદર શું વધે √3 cos x minus sin x તો હવે તમારા મગજમાં એવી લાલ બત્તી થવી જોઈએ કે ઉપર પણ √3 cos x minus sin x સેટ થશે બરાબર એવું આપણે સેટઅપ કરવા માટે આમાંથી શું કોમન કઢાય ઉપરથી અંશમાંથી શું કોમન કઢાય લખજો સાથોસાથ આના જેવો જ છે કોપી ટુ કોપી tan x કોમન કાઢો અને આવું કરો કોપી દાખલો છે ખાલી તગડો એક વધારાનો આવ્યો છે તો અહીંયા તગડો ઓલરેડી લોકો √3 તરીકે આપી દીધો બરાબર તો હવે અહીંયા લખશો લક્ષ બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ બાય 3 આના પછીનું સ્ટેપ શું છે તો કે tan x ને કાઢો કોમન અંદર શું વધે તો કે tan વર્ગ x -1 છેદમાં આનો જવાબ શું થાય તો કે -3 યસ યુ આર રાઈટ tan વર્ગ x -3 1/2 it means કે તમે લોકો જાગો છો √3 cos x minus sin x તો આ જુઓ આ એકડો છેદમાં છે એનોય છેદ શું છે બગડો ઈ ક્યાં જાય અંશમાં શું કરાય નાત બાર કાઢી મુકાય એટલે બગડાને કાઢીએ બાર લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ બાય 3 આનો હિસાબ પતી ગયો આ tan x છે એને તમે ધારો તો sin x upon cos x કરી લે ખાપો ન કરવું હોય તો નહીં કરવાનું sin square x upon cos square x -3 છેદમાં √3 cos x minus sin x આના પછીનું સ્ટેપ શું હોય છે મિત્રો લસા કેનો લસા લેશું આપણે cos વર્ગ x લખો cos વર્ગ x લસા લ્યો હવે તો આવડી જાય એવો છે બરાબર ના બરાબર 2 ના 2 લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ બાય 3 ના પાઈ બાય 3 tan x ના tan x sin વર્ગ x -3 cos વર્ગ x અને છેદમાં cos વર્ગ x આવશે કે નહીં આવે તો કે આવશે અહીંયા કેટલા વધ્યા તો કે √3 cos x minus sin x હવે એનો સ્ટેપ શું હોય છે કો હાલ હવેનો સ્ટેપ શું હોય છે a વર્ગ minus b વર્ગ એનો શું થાય a minus b a plus b સવાલી તગડાનું ઉપર તગડાનું સમજવાનો √3 નો વર્ગ સમજવાનો તગડાનું સમજવાનો √3 નો વર્ગ સમજવાનો તો અહીંયા શું થાય છે જોઈજો હવેનો સ્ટેપ અમુક લોકોને નહીં આવડે કોને નહીં આવડે અમુક લોકોને અહીંયા tan x ના tan x અહીંયા ભાગલા પાડોને રાજ કરવો એ રીતિ છે તો sin x જો અહીં જ કરવી sin x -√3 cos x અને sin x +√3 cos x તમને સમજાણું આ વસ્તુ જો તમે આનો વર્ગ કરો તો sin square x -√3 નો વર્ગ 3 cos વર્ગ x એવું છે નીચે કેટલાક છે મિત્રો cos વર્ગ x હવે અહીંયા શું કરાય કોઈ કહે છે આ શું કરાય માઈનસ કોમન કરાય એ રિપીટ પ્રોસેસ છે તો માઈનસ છેદ નાત બાર મૂકી આવો -12 2 કરી નાખો તો અહીંયા કેટલા થઈ જાય તો કે sin x -√3 cos x તો sin x -√3 cos x sin x -√3 cos x કેન્સલ્ડ આઉટ તો અહીંયા કેટલા વધશે -2 લિમિટ x ટેન્ડ્સ ટુ પાઈ બાય 3 tan x sin x +√3 cos x અને છેદમાં આવશે cos વર્ગ x એવું જ એવું કે નહીં જોવો જોઈએ
વધારે નો આવ્યો અને √2 ની જગ્યાએ બગડો આવ્યો. ઓકે ચાલો હવે હું કરે પાઈ બાય 3 મેલી આવે તો tan પાઈ બાય 3 ઇન્ટુ બ્રેકેટ sin પાઈ બાય 3 પ્લસ √3 cos પાઈ બાય 3. ઓકે અને અહીંયા તમને દેખાય છે cos વર્ગ પાઈ બાય 3 તો -2 ના -2 tan sin ખાલી √3 દે tan sin √3 યાદ આવે બધું ન આવતું tan 0 0 tan 3 1/√3 tan 45 a tan sin √3 tan pi by 2 infinite બધા ટેબલિયા મગજમાં રહેવા જોઈએ બરોબર નહીતર બધું નકામું tan sin ની કિંમત ન આવડે આપણે 12મું આમ પહોંચી જાય એનો મતલબ એ હોય તમને કે ખબર નથી પડતી જો કે ત્રીજું ચેપ્ટર ચાલશે એટલે આ બધાની વેલ્યુ બહુ બધી વાર મૂકવાની આવશે તમને યાદ રહી ગઈ છે sin 3 એટલે 1/2 તો sin એટલે √3/2 ઓકે √3/2 પ્લસ ના પ્લસ √3 ના √3 cos sin 1/2 ઓકે 1/2 ઓકે અને અહીંયા છેદમાં કેટલા cos વર્ગ પાઈ બાય 3 1/2 નો વર્ગ રાઈટ ચાલો આપણે કેટલા મળશે તો કે -2√3 કેટલી વાર બે વાર √3/2 આવું વિચારો √3/2 કેટલી વાર બે વાર √3/2 અને છેદમાં કેટલા આવશે તો કે 1/4 2 કેન્સલ કે નહીં ઓકે કેટલા વધ્યા -2√3 અને 1 ના છેદમાં 4 ગયા ઉપર તો 2 તરી 6 24 -2 એટલે આવો જો હવે -24 that is our લક્ષ્ય આવડું મિત્રો કે નો આવડું કોપી દાખલો હતો કે નહીં ખાલી થોડું મગજ વાપરવાનો તબડો વધારે આવ્યો ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ આમાં ક્યાં કોપી જેવું તો ચાલે જવાબ આવ્યો ભાઈ કેલ્શિયમ તો લાગે અવાજ નહીં નેક્સ્ટ દાખલો દાખલા નંબર 27 કેવો છે ભાઈ સારો દાખલો છે ઓકે હા સરસ દાખલો છે લક્ષ બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 cos x into root cos 2x છેદમાં છે x2 ચાલો શું કરી શકાય વિચાર કરણી હા કરણી લેવી પડે બીજો કોઈ રસ્તો નથી પણ એક વસ્તુ યાદ રાખજો આ પહેલા ગુણાકાર છે પછી અહીંયા બાદબાકી ભાગુસભા રૂલ આવતો યાદ ડીમાસ રૂલ કહેવાય છે અંગ્રેજીમાં જ્યાં લગી ભાગાકાર થતો હોય ત્યાં લગી બીજી કોઈ ક્રિયા ન કરવી ભાગાકાર ન થતો હોય તો પહેલા ગુણાકાર થતો હોય તો ગુણાકારની ક્રિયા કરવી બાદબાકી ન કરવી કોઈ આવું ન કરવું આને આમનો માથે નો ઓઢી લેવો અમુક લોકો હોય માથે ઓઢી લે કે મને જ કહે છે તો આને આવું ન સમજવું ખબર પડી ગઈ હે મિત્રો આ ગુણાકારમાં છે પહેલા હિસાબ આનો થાય પછી એનો વણ આની બાદબાકી થાય બરોબર છે તો આપણે હિસાબ કરી લઈએ લક્ષ ના લક્ષ બરાબર ના બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x ટેન્ડ્સ ટુ 0 1 cos x √ cos 2x છેદમાં x2 લ્યો કરણી 1 cos x √ cos 2x છેદમાં 1 cos x √ cos 2x હાલો હવે શું થાય આટલે લગી બધે પહોંચ્યા પહોંચો ફટાફટ હાલો મારી હાલવા ગણતરી કરો બહુ મજા આવશે હું હળવે હળવે જ ભણાવું છું આટલું ધીમું તો ક્યાંય નથી ભણાવતો એવું ધીમું ભણાવું છે હાલો તો હવે શું થાય અહીંયા ધ્યાન આપજો બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 a - b a + b શું થાય a² - b² એટલે 1 નો વર્ગ આપણે શું લખશું 1 સમજ્યા વાત ને લખવું પડે 1 નો વર્ગ પણ આપણે લખીએ માત્ર 1 - b² આનો વર્ગ કેટલો થાય તો કે આનો વર્ગ થાય અને આનો વર્ગમૂળ નીકળી જાય ખબર પડે છે ઓકે અહીંયા x² * 1 + cos x * √cos 2x
હવે શું કરાય તો cos 2x નું સૂત્ર આવડવું જોઈએ મિત્રો cos 2x નું સૂત્ર આવડવું જોઈએ cos square x minus sin square x છે ને યાદ છે મેં લખાયું હતું અને સાહેબે તમને હમણાં લખાવતા હશે હમણાં ત્રીજા ચેપ્ટરમાં લખાવશે તો cos 2x ના ત્રણ સૂત્રો છે એક સૂત્ર છે cos 2x બરાબર cos square x minus sin square x રાઈટ બીજું સૂત્ર છે 1 minus 2 sin square x અને ત્રીજું સૂત્ર છે 2 cos square x minus 1 સાહેબ પણ અમે બા તમે તો એક જ શીખવાડ્યું તો આ તો આના પરથી જ આવે છે કેવી રીતે આવે છે આ એક યાદ રહી ગયું છે cos square x minus sin square x આ cos square x જે રહ્યો ને એની જગ્યાએ 1 minus sin square x લખીએ કે ન લખીએ કઈ તો એ minus sin square x તો જીવતા હતા યા આવ્યો આ cos square x ની જગ્યાએ 1 minus sin શું થઈ જાય 1 minus 2 sin square x અને અમુક સમય જાશે ને પછી તમને સમજાઈ જશે કે આ બધા સૂત્ર એક ને એક જ છે બરાબર એટલે જો તમને અત્યારે યાદ ન હોય તમે આ સૂત્ર લખીએ તો cos square x minus sin square x એમાં કાઈ ખોટું નથી બરાબર અને આ સૂત્ર વાપરવાથી દાખલો બહુ સરળ બનવાનો છે એટલે અત્યારે હું 1 minus 2 sin square x વાપરું છું તો આપણે કામ કરવાનું હાસ્યમાં સૂત્ર લખવાના લખો સૂત્ર cos 2x બરાબર એક સૂત્ર થાય cos square x minus sin square x બીજું cos 2x નું સૂત્ર થાય 1 minus 2 sin square x અને ત્રીજું cos 2x નું સૂત્ર થાય 2 cos square x minus 1 જેવી જરૂરિયાત એવું સૂત્ર વપરાય બરાબર પણ મને કેમ ની ખબર પડે કે મારે અહીંયા આ જરૂરિયાત છે એ મોટો પ્રશ્ન છે મોટો પ્રશ્ન છે કે મને અહીંયા કઈ ખબર પડે તમે આ સૂત્ર મૂકી ગણતરી કરશો તમારો જવાબ આવશે અને આગળ જતા તમે cos square x ની જગ્યાએ 1 minus sin square x લઈ લેશો તમારો જવાબ આવી જશે પડી ખબર આગળ જઈને તમને ખબર પડશે કે ભાઈ 1 minus sin square x લઈ લે ઈ તો ખબર છે cos square x ની જગ્યાએ 1 minus sin square x કેમ લખાય કારણ કે sin square x plus cos square x બરાબર 1 છે તો તમે cos square x સૂત્રનો કરતા બનાવો તો 1 minus sin square x લખાય ઓકે નિત્ય સમ છે ઓકે આનો ઇરેઝ કરી નાખો ચાલો તો અહીંયા cos square x ના cos square x અહીંયા આવશે 1 minus 2 sin square x અને છેદમાં x square 1 plus cos x into root of cos 2x અવાજ નહીં તો પહેલા કયો હિસાબ થાય તો કે ગુણાકારનો મિત્રો તો આપણે ગુણાકારનો હિસાબ કરો અને એની સાથે ગુણો શું થાય cos square x into 1 કેટલા થાય મિત્રો cos square x થાય કે ના થાય cos square x minus minus plus 2 sin square x into cos square x ખબર પડી જો 1 ના 1 પહેલો હિસાબ ગુણાકારનો થાય આ બચારાને અત્યારે કોઈ લેવા દેવા ન હોય અને એમ જ લખી નાખવાનું આ minus cos square x 1 સાથે ગુણાય બને minus cos square x plus minus 2 sin square x સાથે ગુણાય minus plus 2 sin square x into cos square x છેદમાં કેટલા છે મિત્રો તો કે x square અંદર કેટલા છે મિત્રો 1 plus cos x into cos 2x ઓકે તો હવે આ હિસાબ થઈ કારણ કે હવે શેમાં આવી ગયું બાદબાકી સરવાળો એવી તો આ હિસાબ કરીએ તો 1 minus cos square x એટલે હું લખીએ તો આટલા બરાબર હું લખીએ તો sin square x ઓકે સરસ વાત છે લિમિટ x → 0 sin square x plus 2 sin square x into cos square x અને છેદમાં વધશે x square 1 plus cos x into root of cos 2x ચાલો આમાંથી શું કોમન નીકળશે કેસો ભાઈ શું કોમન નીકળશે બસ મિત્રો sin square x જીવતા મળી ગયા ને એટલે નીચે જે x સ્ક્વેર યુનિટ હિસાબ થઈ જાય અહીંયા કેટલો હશે તો 1 plus 2 cos square x અને છેદમાં x સ્ક્વેર 1 plus cos x હવે તમને આમ એવી મોજ આવશે ને કેમ મોજ આવશે કારણ કે આના બરાબર કેટલા થઈ જાય ખબર પડે કે નહીં આના બરાબર કેટલા થઈ જાય કે નાની જગ્યાએ હું મેં લેવાનું x ની જગ્યાએ હું મૂકી આવવાનું 0 તો આપણને અહીંયા મળશે બરાબરના બરાબર લિમિટ ની લિમિટ x → 0 ના x → 0 sin square x by x square ના sin square x by x square ફરીથી લિમિટ x → 0 1 plus 2 cos square x છેદમાં 1 plus cos x into root of cos 2x ઓકે આનો જવાબ થઈ ગયો 1 એટલે અહીંયા લખશું 1 અને અહીંયા cos અહીંયા 0 મૂક્યો તો 1 plus 2 cos square 0 છેદમાં 1 plus cos 0 into root of cos 2 into 0 એટલે 0 તમને કેટલો જવાબ મળશે
cos 0 એટલે કેટલા થાય મિત્રો? 1 યાદ છે 1 + 1 * √1 તો તમને મળશે 1 + 2 છેદમાં 1 + 1 means કે 3/2 that is our answer, final answer. ઓકે તે કસમ થયો છેલ્લા 4 લેક્ચરથી બધું ઉપર થઈ જાય. ટેક્સ્ટ બુક હતી તો એવી મોજ આવતી હતી અને અહીંયા બધું અઘરું છે. તો ભણાય તો મગજથી નક્કી કરી લીધું કે આપણે જેડબલીને આ જન્મે તો કોઈ સંગાત થાય એવું છે નહીં, પણ જેડબલીનો સંગાત ન થાય કાઈ નહીં. તમે ધ્યાન દેશો તો ગુજકે ખારા માર્ગે ક્લિયર થઈ જશે. બરાબર? અને ઈ તો કરવી પડશે ને, ઈ તો ખબર છે ને, ગુજકેટ ફરજિયાત દેવી પડશે. બીએસસી કરવું હોય તો ચાલે છે, નો દેવે તો ડિપ્લોમા કરવું છે. 10મું જોઈએ ખાલી. ફટાફટ લખો. આપણે હવે જોઈશું કેટલામો દાખલો? 28મો. એક દાખલો જોઈ લઈએ, લાસ્ટ વન, પછી નેક્સ્ટ લેક્ચરમાં જોવાનું થશે. હવે આવશે 28મો દાખલો. નંબરિયા પડે 28મો દાખલો. જે લોકો મારી સાથોસાથ મહેનત કરે છે ને એને મેથ્સ ઈઝી લાગતું છે, હું ગેરંટી આપું. ભાઈ જે સૂત્રો યાદ રાખે છે, હું કહું એટલું માને છે, મારી પટ્ટી પાડતા નથી. બરાબર? અમુક છે એવા ક્લાસમાં આવી તો આપણને ખીજવવા માટે અલગ અલગ પ્રકારના ઉચ્ચારણ વાપરી રહ્યા હોય. લાવો અમે ખીજાય એમ જીને રીડા ગુનેગાર થઈ ગયા. કારણ શું? કારણ કે અમારા લગ્ન થઈ ગયા. હવે કઈ ખીજાવાય? મૂકવું જ રહેવાય. 28મો દાખલો. ગણે નહીં, અત્યારે ગણે 29મો દાખલો. બરાબર? 28મો ગણો. 28મો જે લક્ષ બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0 tan 3x tan 2x tan x છેદમાં x ઘન. યાદ રાખજો, તમારે ત્રીજા ચેપ્ટરમાં આવો એક દાખલો આવશે, સાતો કે tan 3x tan 2x tan x બરાબર tan 3x tan 2x tan x. આવું સાબિત કરવાનું આવશે. કરી નાખ્યું સાબિત? ના, હજી નહીં કર્યું હોય. હજી તો રેડિયનનું ડિગ્રીમાં કન્વર્ઝન ને એવું આવું સાબિત કરવાનું આવશે. ઓકે? tan 3x tan 2x tan x બરાબર શું થાય? તો કે tan 3x tan 2x tan x થઈ જાય. કેવી રીતે થાય એની સાબિત ત્રીજા ચેપ્ટરમાં આવવાની છે. હું પણ અહીંયા આપીશ. અત્યારે તમે સ્વીકારી લ્યો કે આના બરાબર આ થાય છે. હમણાં સમય રે આપણે આ ગણી નાખીશું. બરાબર? તો તમને આટલી ખબર પડી ગઈ કે લક્ષ બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 0. આની જગ્યાએ હું લખી શકો tan 3x tan 2x tan x. ભણાઈ દેવ થતું છે સાહેબ, ભૂલથી આ માઈનસ છપાઈ ગયા ને ડોટ ડોટ કરી નાખો. એવું નથી. ખબર પડી ગઈ? આના બરાબર આવું થાય છે. કેમ થાય છે હમણાં આપણે સાબિતી દેવાની. છેદમાં શું છે? x ઘન. હવે તો જલસો એ જલસો. લિમિટ x ટેન્ડ્સ ટુ 0. એક x આને આપો, એક x આને આપો, એક x આને આપો. બધાને એક x આપી દો. આ સરવાળો નથી, ગુણાકાર ભાગાકાર છે. એટલે બધાને એક x આપી દઈએ. તો અહીંયા શું થશે? tan 3x ના છેદમાં x tan 2x ના છેદમાં x tan x ના છેદમાં x. જોવો જોઈએ આ ત્રણનો ગુણાકાર ઉપર ને x નો ગુણાકાર x થઈ જાય કે ન થઈ જાય? હવે શું કરાય મિત્રો? બધાને લિમિટ આપી દેવાય. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 tan 3x ના છેદમાં x લિમિટ x ટેન્ડ્સ ટુ 0 tan 2x ના છેદમાં x લિમિટ x ટેન્ડ્સ ટુ 0 tan x ના છેદમાં x. તો હવે તમારા મગજમાં કઈ ખોરાઈની આઈડિયા આવશે. અને શું આવશે? શું કરાય? અહીંયા 3x છે, અહીંયા 3x લાવવા હોય તો 3 વડે ગુણવા પડે, 3 વડે ભાગવા પડે. અને અહીંયા શું કરવું પડે? 3x ટેન્ડ્સ ટુ 0. અહીંયા શું થશે? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 એટલે tan 2x છે. અહીંયા x છે, શું કરવું પડે? 2 વડે ભાગવા પડે, 2 વડે ગુણવા પડે. આ તેમને હું ડાયરેક્ટ બહાર જ લખી દઉં. અને અહીંયા શું લખવું પડે? 2x ટેન્ડ્સ ટુ 0. ખબર પડે છે આ વસ્તુની? હું કામ કરીએ છીએ યાર, હું કામ કરીએ છીએ? કારણ કે ભણવામાં આવે છે.
બરાબર 10x ના છે આટલાનો જવાબ આપણને ખબર છે 1 આટલાનો જવાબ આપણને ખબર છે 1 આટલાનો જવાબ તો કેટલા વધ્યા તો કે 3 ગુણ્યા 1 ગુણ્યા 2 ગુણ્યા 1 ગુણ્યા 1 ખબર પડી તો કેટલા આવ્યા 3 દુને 6 આ આપણું લક્ષ થઈ ગયું દાખલો થઈ ગયો પૂરો ઓકે હવે વાત રહી સાબિતી અને અમુક સમય જતા તમને બધું મસ્ત યાદ રહી જશે તમે ખુદ કહેશો કે સાહેબ tan 3x tan 2x 10x આવે તો tan 3x tan 2x tan x લખી શકીએ એવું તમને યાદ રહી જશે હું સાબિતી આપું છું જે શૈલેષ સાહેબ આપવાના છે સાબિતી એ જ સાબિતી હું આપું છું આને સાબિત કરવું છે ઓકે તો હું આવું લખીશ tan 2x tan 3x x આવું લખીશ ત્યારે સાહેબે આવું લખશે tan 2x બરાબર કેટલા જો 3x x કરો તો tan 2x થઈ જાય તો આ tan 2x ને tan 2x tan a b નું સૂત્ર શું થાય યાદ છે tan a tan b છેદમાં 1 tan a tan b યાદ છે આવું તમે રેખા વખતે શીખાતા આમાં શીખાતા ઓકે તો હવે આ બાજુ ગુણાય જાય શું થઈ જાય tan 2x 1 tan 3x tan x બરાબર tan 3x tan x ખબર પડી આ બાજુ આવી હવે આની હારે ગુણાય આની હારે ગુણાય બંને સાથે ગુણાય તો 1 હારે ગુણાય શું થઈ જાય tan 2x આની હારે ગુણાય તો શું થાય tan 3x tan 2x tan x બરાબર કેટલા થાય tan 3x tan x ખબર પડી આની હારે ગુણાણું તો હવે આ ભાગને આટલા ભાગને ઓલી બાજુ લઈ જાઓ શું થઈ જાય tan 3x tan 2x tan x બરાબર આ બાજુ જાય tan 3x tan x આ પ્લસ છે આ બાજુ આવે તો ખબર પડી આ આપણું શું થઈ ગયું સાબિત થઈ ગયું તો શૈલેષ સાહેબને થોડી મહેનત ઓછી કરાવજો સાબિતી વખતે ખબર પડી કેવી રીતે સાબિત કરવાનું ઈ તો તમને ખ્યાલ આવ્યો કે આવું જો હોય માઈનસ તો તમે એને શેમાં કન્વર્ટ કરી શકો છો ગુણાકારમાં કન્વર્ટ કરી શકો છો આટલી સુધી રાખીએ છીએ બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું થેન્ક યુ